મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટ હાઈવે રોડ ખાડારાજ હતું અને જેમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાડારાજનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। તો વડાલી ખેડબ્રહ્મા હાઈવે પરના મસમોટા ખાડા આખરે પુરાયા છે। તાજેતરમાં જ આ મસમોટા ખાડામાં અનેક વાહન ચાલકો ખાબક્યા હતા। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સાબરકાંઠામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રકાશિત કર્યો હતો, ખાડારાજ જોવા મળ્યું હતું સ્ટેટ હાઈવે ઉપર અને જેના કારણે વાહન ચાલકો પરેશાન થતા હતા અને અત્યારે ખાડા પુરાવાનું ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં વડાલી ખેડબ્રહ્મા અને હાઈવે પરના મસમોટા ખાડા આખરે પુરાયા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરાતા જ તંત્ર હરકતમાં આવ્યું અને કામગીરી કરી રહ્યું છે। હાઈવે પરના ખાડાઓને પૂરવાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પહેલા જ વરસાદે રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડ્યા હતા અને જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા। ટુ વ્હીલર જે ચાલકો છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નહોતી। મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો અને તે બાદ આખરે તંત્ર ઊંઘમાંથી હવે જાગ્યું અને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે। તો સાબરકાંઠામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટ હાઈવે રોડ ઉપર ખાડારાજ હતા અને ખાડારાજના કારણે અનેક વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હતો। કમર ભાંગી નાખે એવા ખાડા વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો। આખરે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે અને તે બાદ તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી થઈ રહી છે। તો હાઈવે પરના ખાડાને પૂરવાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પહેલા રોડની પરિસ્થિતિ કેવી હતી તેના દ્રશ્યો અને પછી મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રકાશિત કર્યો અને તે બાદ રોડની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। ખાડા પુરાવાની કામગીરી કરવામાં આવી છે। સંવાદદાતા ધ્રુવ માળી ફોન લાઈન પર જોડાયા છે। જી, મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે, ખાડાઓ પુરાવાના શરૂ થયા છે, લોકો હેરાન પરેશાન થયા હતા, શું વિગતો? જી સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા હતા। અત્યારે વડાલી શહેરના હાઈવે રોડ ઉપરના આનંદનગર નજીક મસમોટા ખાડામાં અનેક વાહન ચાલકો પણ ખાબક્યા હતા, જેને લઈને ઈજાગ્રસ્ત પણ થયા હતા, જેને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા 2 દિવસ અગાઉ સમાચાર પ્રસિદ્ધ કરાયા હતા। ત્યારે સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જ આખરે હવે તંત્ર સફાળું જાગ્યું છે। ત્યારે વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ ઉપરના મસમોટા ખાડાને તંત્ર દ્વારા હવે પૂરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ તો સ્થાનિકો અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે। જી બિલકુલથી આભાર આપનો। તો પહેલા રોડની પરિસ્થિતિ કેવી હતી અને પછી મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો ને તે બાદ ખાડાઓ પુરાવાના શરૂ કરવામાં આવ્યા છે। તંત્ર હવે ઊંઘમાંથી જાગ્યું છે।